મિલાવટી દુનિયામાં ચોખ્ખું અને સ્વાદિષ્ટ સેવ અને મીઠાઈ ક્યાં મળે છે? આજે અમે પહોંચી ગયા છે ગરબાડાના મીઠાલાલ સેવ અને સ્વીટ ભંડારમાં. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હાલ તો લોકોની લાઈન પણ લાગેલી છે. બપોરનો સમય છે, તેમ છતાંય ગ્રાહક તો દુકાન પર ઊભા જ છે. અને મીઠાલાલની સેવ, તેમાં પણ ખાસ કરીને ડબલ લોંગ એટલે કે તીખી સેવ, તે તીખી સેવ તો ખૂબ જ સ્વાદિષ્ટ હોતી હોય છે. હાલ અહીંયા કંઈક બની રહ્યું છે, બનવાનો પણ પ્રોસેસ જોઈશું. હાલ તો અહીંયા સ્વીટમાં જલેબી બની રહી છે. સવારે ત્યારબાદ બપોરના ટાઈમે પણ જે સેવ બનતી હોય છે, આપણે જે બનાવી રહ્યા છે તેઓ સાથે પણ વાતચીત કરીશું. આપણી જે તીખી સેવ છે, तो તે तीखी सेव बनाने की प्रोसेस શું છે? तीखी सेव में क्या है कि अपन हींग वगैरह अपन अच्छी क्वालिटी की वापरते हैं और मरिंग लबिया भी अपन अच्छी तरह बढ़िया अच्छी डालते हैं, अच्छी क्वालिटी की. और जो उसकी अपनी रेसिपी जो तैयार करते हैं उसको बढ़िया हैवी से हैवी क्वालिटी मसालेदार तैयार करते हैं. स्पेशल क्या डालते हैं उसमें? स्पेशल में सर हींग और ये मरिंग लबिया और अपन हैवी क्वालिटी की मिर्ची वापरते हैं. બિલકુલ કહી શકાય કે જે સ્પેશિયલમાં હિંગ અને લવિંગ મરિયા નાખી અને જે સ્પેશિયલ મસાલાથી તે ડબલ લોંગ તીખી સેવ તૈયાર કરવામાં આવતી હોય છે. આપણી સાથે અહીંયા શોપના ઓનર છે, શોપના ઓનર સાથે પણ વાત કરીશું. બિલકુલ આ જે સેવ બનાવવાનો આઈડિયા છે, તે આઈડિયા કઈ રીતના આવ્યો? एक्चुअली हमारे एक्चुअली रतलामी सेव हमारी फेमस है. रतलामी सेव અમારે આ પાસે એમપીની બોર્ડર પર જ આ ગામ છે, એટલે લોકોની ડિમાન્ડ હોય છે કે રતલામી સેવ ટાઈપની સેવ અમને આપો. હવે સેવ તો અમે વર્ષોથી બનાવતા હતા. મારા દાદા છેલ્લા 75 વર્ષથી આ બિઝનેસમાં હતા, પણ મારા ફાધરે એને ફોર્મ્યુલાને કરેક્શન કરી અને એને બેસ્ટ ક્વોલિટીની એને બનાવી સેવને. કેટલા વર્ષથી? 75 વર્ષથી છેલ્લા અમે સેવ બનાવીએ છીએ. અને આ જે તીખી સેવ ડબલ લોંગ સેવ હોય, હા, એ અમે બનાવીએ છીએ 75 વર્ષથી, લેકિન જેની ફોર્મ્યુલા કરેક્શન કરીને એને બેસ્ટ ક્વોલિટીની છેલ્લા અમે 25-30 વર્ષથી અમે એને કર્યું છે. અને એના કારણે અમે આજુબાજુના જે જિલ્લાઓ ને બહારના રાજ્યોમાં પણ અમે એને મોકલીએ છીએ. બિલકુલ કહી શકાય કે જે સેવ છે, તે સેવનું દિવસમાં કેટલું પ્રોડક્શન થાય છે, કેટલી વેચાણ થાય છે, તે બાબતે આમાં સિઝન મુજબ હોય છે, પણ આમ એવરેજ 50 કિલો જેવી સેવ રોજ બને છે અને રોજ વપરાઈ જાય છે. કઈ સિઝનમાં ભીડ વધારે હોય છે અને સિઝનમાં કેટલી વેચાય? હોળીની સિઝનમાં 100 કિલોથી ઉપર પણ સેવ જતી રહે છે. લગ્નોની સિઝન હોય છે અને લોકો પ્રિફર કરે છે કે મીઠાલાલની સેવ જ અમારે જોઈએ, એટલે ઘણીવાર અમારે ઓર્ડર પણ અમારે લેવા પડે બુકિંગ કરીને. આજે નહીં મળે તો કાલે આપી દઈશું, એ રીતનું પણ થાય છે ઘણી વખત. અને જો લોકોને વધારે માત્રામાં સેવ જોતી હોય તો તેના માટે શું સુવિધા આપતા હોય? એટલે અમે એના માટે લોકોને એવી વાત કરેલી છે કે તમારે જો વધારે માત્રામાં સેવ જોઈતી હોય તો એક દિવસ પહેલા ઓર્ડર અમને આપી દેવો, જેથી કરીને અમારે જે રિટેલ અમારું જે પ્રોડક્શન છે એના કરતાં વધારે અમે બનાવી શકીએ. અને હાલ જે સેવનો પ્રાઇસ 280 રૂપિયા કિલો છે ને 140 રૂપિયાની 500 ગ્રામ અમે સેવ આપીએ છીએ ડબલ લોંગ. અને એનામાં સારામાં સારી હિંગ તઝાકિસ્તાનથી હિંગ મંગાવીએ છીએ. અને જે એનું ઓરિજિન છે મસાલાનું, જેવી રીતે કે લવિંગને મરી છે, એ અમે સાઉથથી મંગાવીએ છીએ. ત્યાં ઓરિજિન છે એનું, જ્યાં એનું પ્રોડક્શન થાય છે ત્યાંથી અમે મંગાવીએ છીએ સીધું. અને મરચાં પણ લવિંગ જેવું નાનું મરચું આવે છે, એ લવિંગ જેવું નાનું મરચું અમે એના માટે લોંગી મરચાં કહેવાય છે ને, એ અમે સ્પેશિયલ સેવનું મંગાવી અને એનાથી આ સેવનું બનાવતા હોઈએ છીએ. બિલકુલ કહી શકાય કે જે કઝાકિસ્તાનથી તેમજ રાજ્યના સાઉથ વિસ્તારમાંથી આ જે વસ્તુઓ મંગાવી અને ત્યારબાદ પ્રોડક્શન બનાવતા હોય છે, સેવ બનાવતા હોય છે. એવરેજ જે દિવસની 50 કિલો સેવ વેચાતી હોય છે, તેમજ જે સિઝન હોય ત્યાં દિવસની 100 કિલોથી વધારે સેવ વેચાતી હોય. આપણી સાથે અહીંયા ગ્રાહક પણ છે, ગ્રાહક સાથે પણ વાતચીત કરીશું. તમે જે મીઠાલાલની સેવ ખરીદવા માટે આવ્યા છો, હા, તો કઈ સેવ વધારે તમે પ્રિફર કરતા હોય છો? तीखी सेव તીખી સેવ. અને તીખી સેવ કેવી લાગે તમને? जोरदार टेस्टी वेरी टेस्टी. એક શબ્દમાં તીખી સેવનું વખાણ કરવું હોય તો કઈ રીતના કરશો? આમની સેવ દાહોદ જિલ્લામાં પ્રખ્યાત છે ને ખૂબ સારી રીતે વખણાય છે ને એમની સેવ કુરિયર દ્વારા બી તમને મળી શકે છે. અલગ કન્ટ્રીમાં પણ જાય છે. બધી રીતે સેવ એમની સેફટી છે. બિલકુલ કહી શકાય કે આપ જે સેવ પણ જોઈ શકો છો, જે કાઉન્ટરમાં સેવ પણ લગાવવામાં આવી છે અને અલગ અલગ જે બીજા પણ મીઠાઈઓ મૂકવામાં આવી છે. હાલ જે આપને બતાવીશ, આ જે પેકેટ છે, પેકેટ તૈયાર થઈને બહાર નીકળ્યું છે અને આ જે પેકેટની અંદર તૈયાર થયેલી છે તીખી સેવ. અને તીખી સેવ જે અહીંયાની પ્રખ્યાત હોય છે, જે દિવસમાં 50 કિલોથી વધારે વેચાણ થતું હોય છે. અહીંયાથી અમે સેવ બહાર બી મોકલીએ છીએ. ઘણીવાર અહીંયાથી નડિયાદ બાજુ મોકલીએ, અમદાવાદ બાજુ મોકલીએ અને અમેરિકા અને કેનેડા બાજુ બી જાય છે અહીંયાથી. બિલકુલ, મતલબ કે જે વિદેશ મોકલતા હોય એ વાત કરી રહ્યા છીએ. હા, સારી વસ્તુ અને ક્વોલિટી બી સારી છે. અને અહીંયાનો અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તાર છે અને અહીંયા ભાવ બી શું છે, રિઝનેબલ ભાવ છે. જે દાહોદ નજીક છે એના કરતાં અહીં ભાવ સારી રીતે મળે અને રિઝનેબલ ભાવે મળે છે.
બિલકુલ જે આ સેવ છે તે એક્સપોર્ટ પણ થઈ રહી છે. આપણે એક મારા મનમાં સવાલ ઊભો થયો છે, તેમની સાથે વાત કરીશું. આ જે સેવ છે અમેરિકા કેનેડા જતી હોય છે, તો આ જે સેવ ત્યાં પહોંચતા પહોંચતા ખરાબ ના થઈ જાય? ના, એટલે આનું અમે પેકિંગ એ રીતના કરીએ છીએ કે એને 2 મહિના સુધી કશું ના થાય. અને અમે કસ્ટમરને એવું કહીએ છીએ કે તમારે પેકિંગ ખોલો એટલે એને હવા એરટાઇટ પેકમાં રાખો, એરટાઇટ બોક્સમાં રાખો, તો એને કશું નહીં થાય. બાકી અમારું શું છે કે અમારી ટેગલાઇન જ છે, શુદ્ધતા અને સ્વાદ વર્ષોનો વિશ્વાસ. અમારે એટલી શુદ્ધતાથી ને એટલી એક્યુરેટથી બનાવીએ છીએ કે એનામાં કોઈ પણ જે ક્વોલિટીમાં બગાડ થવાનો ચાન્સીસ બહુ ઓછો રહે છે. કલેક્ટર સાહેબ શ્રીના હાથેથી અમને આ હાઇજીન રેટિંગમાં 5 સ્ટાર રેટિંગ પણ મળેલું છે. 5 સ્ટાર રેટિંગ હાઇજીનમાં 5 સ્ટાર રેટિંગ પણ મળેલું છે. આ એનું પ્રમાણપત્ર છે, દાહોદ કલેક્ટર શ્રીના હસ્તેથી મળેલું છે. બિલકુલ કહી શકાય કે જે કલેક્ટરના હસ્તે પણ તેઓને આ હાઇજીન પ્રમાણપત્ર મળેલું છે. એટલે આપ વિચારી શકો છો કે કેટલું આ જે દુકાન છે તેના પર હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અહીંયા પર ડે 50 કિલો અને સિઝનમાં હોળી દિવાળીની સિઝન હોય ત્યારે 100 કિલોથી વધારેનું જે વેચાણ થતું હોય છે. ત્યારે આપ પણ જો ગરબાડા આવો તો ગરબાડાની મીઠાલાલ સેવ અને સ્વીટનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં.